પોન્ઝી સ્કીમોનો રાપડો ફાટ્યો. પોન્ઝી સ્કીમ મામલે વધુ એક પોલીસ ફરિયાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને નોંધાઈ. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એપી કન્સલ્ટન્સી દ્વારા ક્રિપ્ટો અને ફોરેક્સમાં ઊંચા વળતરની લાલચ આપી 52.24 લાખની છેતરપિંડી જીપીઆઈડી એક્ટ હેઠળ કેસ નોંધાયો. ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇનના બહાને ઊંચા વળતરની લાલચ આપીને લોકોના જાળમાં ફસાવતી પોન્ઝી સ્કીમનો સિલસિલો સાબરકાંઠા જિલ્લામાં ચાલુ છે. હવે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં એપી કન્સલ્ટન્સી એપી ગ્રુપના સંચાલક અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર વિરુદ્ધ વધુ એક મોટી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રોકાણકારો પાસેથી 52.24 લાખ રૂપિયાની છેતરપિંડી કરીને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હોવાનો આરોપ છે. ખેડબ્રહ્મા પોલીસે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ સાથે જિલ્લામાં પોન્ઝી સ્કીમોના કુલ 9થી વધુ કેસ સામે આવ્યા છે, જેમાં હજુ પણ રોકાણકારો એક પછી એક ફરિયાદો નોંધાવી રહ્યા છે. આરોપી અનિલ પરમાર અને તેમની ટીમે એપી કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને રોકાણકારોને સ્ટોક માર્કેટ, ક્રિપ્ટોકરન્સી, બિટકોઇન અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. રોકાણકારોને 10થી 15% માસિક વળતરની લાલચ આપીને વિશ્વાસ મેળવ્યો હતો. વોટ્સએપ ગ્રુપ બનાવીને ટ્રાન્ઝેક્શનના વિડીયો અને ઇમેજ શેર કરીને ભરોસો અપાવ્યો હતો. શરૂઆતમાં થોડું વળતર આપીને વધુ રોકાણ મેળવ્યું, છેલ્લે પેમેન્ટ બંધ કરી ઓફિસ પર તાળા મારીને સંપર્ક કરવાના નંબરો બંધ કરી દીધા હતા. ખેડબ્રહ્માના અનેક રોકાણકારો આ જાળમાં ફસાયા છે. આપને જણાવી દઈએ, આ જેપી ગ્રુપે હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે શાંતમ 7 કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલીને સમાન સ્કીમ ચલાવી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ કેસમાં 4 આરોપીઓની અટકાયત કરી છે અને તપાસ ચાલુ છે. આ કેસમાં પણ જીપીઆઈડી એક્ટ લાગુ પાડવામાં આવ્યું છે. આ પહેલાં બીઝેડ ગ્રુપ સહિત અનેક પોન્ઝી સ્કીમના કૌભાંડ સામે આવ્યા છે. જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનામાં 9થી વધુ આવી સ્કીમોનો પર્દાફાશ થયો છે. રોકાણકારો હજુ પણ સામે આવી રહ્યા છે અને પોલીસ સ્ટેશનોમાં ફરિયાદોની સંખ્યા વધી રહી છે. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.